દીવની જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના હાઈ સેકન્ડરી સ્કૂલ ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે પરીક્ષાનું આયોજન થયું હતું. આ પરીક્ષા માટે 139 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું, જેમાંથી 102 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. નવોદય વિદ્યાલયમાં ધોરણ 6માં પ્રવેશ મેળવવા માટે દીવમાં એક સેન્ટર રાખવામાં આવ્યું હતું. આ પરીક્ષાના વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ રણજીતાબેન કોટિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.